હવે વાત કરીએ અમરેલીની। લેટરકાંડ બહુ ચર્ચામાં રહ્યો તો સાંસદ કોંગ્રેસના અને બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર અમરેલી પહોંચ્યા। તેમને વિઠ્ઠલપુર ગામે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી અને જે આક્ષેપો અત્યાર સુધી લાગી રહ્યા છે તપાસ ટીમથી માંડીને બધું જ જે પણ રાજકીય આક્ષેપો થયા, સ્થાનિક રાજકારણ થયા, બધું જ થયું। એ તમામમાં એક રાજકીય એંગલ પણ હતો, પણ ગેનીબેન ઠાકોરે પોલીસ પ્રશાસન અને સરકારને એવી ઘેરી અને એવા પ્રહાર કર્યા કે પોલીસ પ્રશાસને જો બુટલેગર અને ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો મને આનંદ થયો હોત। આ રીતે દીકરીનું સરઘસ કાઢીને શું મળવાનું? અને જ્યાં સુધી વાત આ પ્રકારના કેસીસની છે કે એ નોકરી કરી રહી હતી અને જ્યારે તમે અન્ય પક્ષનું કામ કરો છો અથવા તો અન્ય પક્ષની વિચારધારા તમે ધરાવો છો તો તમને ખોટા કેસમાં ફસાવી દેવા માટે આયોજનબદ્ધ રીતે કામ થાય છે, એવો આક્ષેપ પણ ગેનીબેન ઠાકોરે લગાવ્યો। પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત। પણ આ એક નારીનું, એક દીકરીનું અપમાન, એક અમરેલીની દીકરીનું નહીં, સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે। અધિકારીને તપાસ સોંપવામાં આવી છે કે અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો। તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા, એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથળેલું છે।